આગળ વધી અને વાત કરીએ એક મહત્વના સમાચાર વિશે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તો ગિરનારમાં ભારતીય આશ્રમના લઘુ મહંત મહાદેવ ભારતી જંગલ વિસ્તારમાંથી મળ્યા હોવાની માહિતી સામે આવી રહી છે। 300થી વધુ કર્મચારીઓ હતા જે શોધખોળમાં લાગ્યા હતા। 3 દિવસથી શોધખોળ બાદ મહંત મળી આવ્યા હોવાની માહિતી સામે આવી રહી છે। તેમના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા। મહંત મહાદેવ ભારતીને સિવિલ હોસ્પિટલ લવાયા છે। તેમને જ્યારે તેઓ ગયા હતા ત્યારે તેમને સુસાઇડ નોટ પણ લખી હતી। ગિરનારમાં ભારતીય આશ્રમના લઘુ મહંત મહાદેવ મળી આવ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। જંગલ વિસ્તારમાં જતા તેમના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। વનતંત્ર પોલીસ તંત્ર કામે લાગ્યું હતું। 300થી વધુ કર્મચારીઓ કામે લાગ્યા હતા અને અંતે 3 દિવસની શોધખોળ બાદ મહંત મહાદેવ ભારતીને શોધી લેવામાં આવ્યા છે અને તેઓ સિવિલ હોસ્પિટલ તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા હિરેન ફોનલાઈન પર જોડાયા છે। હિરેન, એક મહત્વના સમાચાર, મહંત મળી આવ્યા છે, તેમને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે, શું માહિતી મળી રહી છે હાલ? ચોક્કસ જણાવી દઉં કે જુનાગઢ ભારતીય આશ્રમના જે લઘુ મહંત છે મહાદેવ ભારતી જે રવિવારથી ગુમ થઈ ગયા હતા અને તેની 3 દિવસથી શોધખોળ ચાલતી હતી પરંતુ તેનો કોઈ પત્તો લાગતો ન હતો। આજે સવારથી 300 જેટલા પોલીસ કર્મી વન વિભાગના કર્મચારીઓ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી। ગિરનાર જંગલના ઈટવા ઘોડી જે વિસ્તાર છે ત્યાંથી મહંત અશક્ત હાલતમાં મળ્યા છે। હાલ તેઓ 3 દિવસથી ભૂખ્યા તરસ્યા હોવાના કારણે ખૂબ જ અશક્ત થઈ ગયા છે અને તેને તાત્કાલિક જુનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। હાલ મહંતની સારવાર છે તે તબીબો દ્વારા શરૂ કરી દેવામાં આવી છે પરંતુ મહંત હાલમાં જે મળી આવ્યા છે અને તે કયા કારણે ભાગી ગયા હતા તે તમામ વિગતો છે તે હવે ધીમે ધીમે બહાર આવશે। પરંતુ એક ખૂબ જ મહત્વની વાત કહી શકાય કે મહંત હેમખેમ મળી આવ્યા છે જેથી તંત્રના અધિકારીઓ અને અનેક સાધુ સંતોએ રાહતનો શ્વાસ લીધો છે। જી આભાર માહિતી આપવા માટે।